સુરેન્દ્રનગરથી સમાચાર। દૂધરેજ નર્મદા કેનાલ પાસે શક્તિ શુક્ર સોસાયટીના રહીશો પરેશાન છે। ડ્રેનેજ લાઇનની સમસ્યાથી ફ્લેટવાસીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। બિલ્ડરની બેદરકારી સામે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે। ફ્લેટના વપરાશના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી। અહીંયા અમારી વિંગમાં લિફ્ટ નથી, પાણી ગટરની લાઈન ઉભરાય છે, ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ઉભરાય છે અને ક્યાંય નિકાલ નથી અને બધા હેરાન થાય છે। લિફ્ટ વગરના બધા છોકરાવાળા ઉંમરલાયક બધા ચડવામાં તકલીફ પડે છે બધાને, અને કોઈ સગા સંબંધી આવવા પણ રાજી નથી, કારણ કે આવું બધું ઉભરાય છે ત્યાંથી કોણ આવે એટલા માટે। અને બધાએ કેટલી વાર 2-3 વાર તો પડ્યા છે લોકો। તો તમારે બિલ્ડર અને જાણ ન કરી? બિલ્ડરને જાણ કરી તો એ કઈ જવાબ નથી આપતો। થઈ જશે એમ જ કરે। તો હવે તમે ક્યાં રજૂઆત માટે જવાના? મ્યુનિસિપાલિટીમાં, નગરપાલિકાએ। સુરેન્દ્રનગરમાં દૂધરેજ કેનાલ પાસે શક્તિ શુક્ર સોસાયટીમાં અમે છેલ્લા 5 વર્ષથી રહીએ છીએ। અમે રહેવા આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ફેસિલિટી નામે બિલ્ડર તરફથી અમને 0 મળેલું છે। જે કાંઈ ફેસિલિટી અત્યારે અમે ભોગવી રહ્યા છીએ એ અમે અમારા ખર્ચે કરેલી છે। છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજની લાઈન બિલ્ડરે આપેલી નથી, એના હિસાબે બધું પાણી બેક મારે છે। અમે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી અમારા 5મા માળે અમે રહી છીએ। 5મા માળે જવું હોય તો ગટરમાંથી ચાલીને લિફ્ટમાં જવું પડે છે અને લિફ્ટમાં ગટરવાળા પગ લઈને અમારા ઘર સુધી પહોંચવું પડે છે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે ફ્લેટ છે એમાંથી ગટરનું પાણી બધું બેક મારી અને પેસેજમાં આવે છે, એમાંથી હાલીને અમારે જવું પડે છે। એમાં 4 જણા પડ્યા છે। એમાં આમના ફાધર ગેસનો બાટલો લઈને પડ્યા છે, આમના ફાધર। બીજા એક બેન છે 7મા માળે રહે છે, એ પડ્યા છે અહીંયા। હવે આમાં હાથ પગ તૂટશે તો જવાબદારી કોની? અમે બિલ્ડરને રજૂઆત કરી, કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી। અમારા ફોન રિસીવ થતા નથી। અહીંયા એક વ્યક્તિ જવાબદાર વ્યક્તિને બેસાડેલ છે, નથી એ કોઈ જવાબ આપતા। તો ના છૂટકે અમારે મીડિયાને બોલાવીને રજૂઆત કરવી પડે છે અને આ જ રજૂઆત અમે કલેક્ટર ઓફિસમાં અને કોર્પોરેશનમાં કમિશનર સાહેબ પાસે કાલે લેખિતમાં પણ કરશું અને વિડીયો પણ એમને બતાવશું। તેમ છતાંય જો આનો નિવેડો ન આવ્યો તો ન છૂટકે અમે શક્તિ શુક્રના રહીશોએ બધાએ દૂધરેજ કેનાલનો જે પુલ છે ત્યાં અમે ધરણા ઉપર બેસી જશું, પછી જે તંત્રએ એક્શન લેવું હોય લે।